નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે। આ વખતે ચોરોએ ચોરી કરવા માટે એક અનોખી રીત અજમાવી છે। બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય છે, તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા અને જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટુકડી એક સગરીત એટીએમમાં જઈને એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે શખ્સો અંદર ઘૂસે છે અને ટ્રીક અજમાવીને ચોરીને અંજામ આપે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસને આ બાબતની જાણ થતા એટીએમ બહાર ઉભેલા બે આરોપીઓએ ધરપકડ કરી છે। આરોપીઓને અન્ય એક બેંક એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। પોલીસે બંનેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો